ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં હરખની હેલી। ધોરણ 12નું આજે રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે માતૃછાયા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં અને સ્કૂલના સંચાલકોમાં હરખની હેલી જોવા મળી રહી છે। મારું નામ મોતાહિનસિંહ પ્રફુલભાઈ છે અને હું માતૃછાયામાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરું છું। માતૃછાયાના દરેક શિક્ષકોએ મને જ્યારે પણ હું નબળી પડી છું ત્યારે મારો પૂરો સહાય કર્યો છે। માનદ મંત્રી મુકેશભાઈ શાહ અને અમારી શાળાના આચાર્ય શ્રી સુહાસબેન તન્નાનો પણ ખૂબ જ સહાય રહ્યો છે। પૂરા વર્ષ એ લોકોએ અમારાથી તનતોડ મહેનત કરાવી છે અને શાળામાં જે એક્ઝામો લેવાતી એ પણ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ કામ આવી છે। મને 12 HSC બોર્ડમાં 94.43% છે। આગળ મારું સીએનું ચાલુ થઈ ગયું છે। હું સીએ માટેની તૈયારી કરું છું અને 1 મહિનાથી મારું ચાલુ પણ થઈ ગયું છે। મારું નામ ગોરીવા કમલેશભાઈ છે। હું ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી આજે સફળતા મેળવી છે। મને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 90.14% આવ્યા છે અને 97.87 PR આવ્યા છે અને ખૂબ જ શાળાના તમામ શિક્ષકોનો ખૂબ જ આભારી છે કે જે અમને આટલી મહેનત કરાવી અને અહીંયા સુધી પરિણામ શાળા દ્વારા બધા જ શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું છે અને અમારા સ્કૂલના આચાર્ય શ્રી સુહાસબેન તન્નાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને આટલી મહેનત કરાવી અને દિવસના ગમે ત્યારે જોઈએ ત્યારે દરેક શિક્ષકોને માર્ગદર્શન મળી રહેતો હતો અને શાળાનો ખૂબ જ આભાર છે ને તમામ શિક્ષકોનો પણ ખૂબ જ અભિનંદન છે। નેક્સ્ટ પેલે બીકોમ કરી અને MBA કરવાનો વિચાર છે ગવર્મેન્ટ લાઇનમાંથી જ અને ઈચ્છા તો MBAની જ છે, ગોલ ઈ જ છે તે આગળ જઈને MBAમાં। મારું નામ બુદ્ધભટ્ટી પલક રાકેશભાઈ છે। હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને આજે 12th બોર્ડનું રિઝલ્ટ હતું। મેં કોમર્સની સ્ટ્રીમ લીધેલી છે અને મને 93% આવ્યા છે। આ આખું વર્ષ દરમિયાન અમે ખૂબ જ તનતોડ મહેનત કરી છે તેમજ અમારા શાળાના માનદ મંત્રી શ્રી મુકેશભાઈ શાહ તેમજ શાળાના આચાર્ય શ્રી સુહાસબેન તન્નાની પણ હું ખૂબ જ આભારી છું કે એમના માર્ગદર્શન હેઠળ હું આટલું સારું પરિણામ મેળવી શકી। આગળ મારો MBAનો ગોલ છે કે હું MBAની સ્ટ્રીમમાં જવા માગું છું। મારું નામ અરોરાજી આમીનભાઈ છે અને હું માતૃછાયામાં ભણું છું અત્યારે। ખાસ કરીને વાત કરીએ આજે તમારું રિઝલ્ટ આવ્યું છે, શું રિઝલ્ટ આવ્યું છે? મેં A1 ગ્રેડ 12 સાયન્સમાં મેળવ્યું છે અને એનું મને બહુ ખુશ છે અને એના માટે મારા જે ટ્રસ્ટી શ્રી છે મુકેશભાઈ શાહ છે અને મારા સર્વ સાયન્સના ટીચરની ટીમ છે એનો મને ઘણો જ સપોર્ટ રહ્યો છે। મેં ખૂબ મહેનત પણ કરી, એમને મને સાથ સહકાર આપ્યો છે અને એના લીધે આજે મેં A1 ગ્રેડ અહીંયા મેળવ્યું છે। ગુજકેટમાં પણ મારું સારું રિઝલ્ટ આવ્યું છે અને નીટમાં પણ આશા છે કે સારું રિઝલ્ટ આવશે અને હું જરૂરથી અમારી સ્કૂલ માતૃછાયાનું નામ રોશન કરીશ। કેટલા માર્ક્સ આવ્યા છે અને આગળ શું ગોલ છે તમારો? બોર્ડમાં મારા 600 થાય છે, ગુજકેટમાં 111 અપ છે અને નીટમાં 650 જેટલા થશે અને આ સર્વે મારી જે મિત્રો છે અને મારા ટીચર્સ છે એમના સાથ સહકારથી થયું છે। ખાસ કરીને વાત કરીએ આગળ તમારો શું ગોલ રહેશે, શું કરશો? પહેલાં તો હું MBBS કરવાનું ધારું છું અને પછી મને ગાયનેકોલોજિસ્ટનો વિચાર છે કરવાનું આગળ। બસ ખૂબ સારું રિઝલ્ટ છે। સમગ્ર ગુજરાતનું સારું રિઝલ્ટ છે, કચ્છનું સારું છે અને હંમેશાની જેમ માતૃછાયાનું પણ ખૂબ સારું રિઝલ્ટ છે। સાયન્સમાં અને સામાન્ય પ્રવાહમાં બંનેમાં અમે જેટલું ધાર્યું હતું એટલું સરસ વિદ્યાર્થીઓની મહેનત અને અમારા માતૃછાયાના શિક્ષકો ગુરુજનોની જે માર્ગદર્શન હતું એનું પરિણામ અમને આજરોજ મળ્યું છે। સાયન્સમાં અમારી 2 દીકરીઓ A1 છે અને સામાન્ય પ્રવાહમાં અમારી 17 દીકરીઓ A1 છે અને 70 દીકરીઓ A2 છે। એટલે બંને સ્ટ્રીમમાં સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં બંનેમાં ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે અને આ રિઝલ્ટ માટે શાળાએ તો મહેનત કરી જ છે, એની સાથે સાથે અમારા માનદ મંત્રી સાહેબ શ્રી મુકેશભાઈ સાહેબ શાહ એમનું અમને સતત માર્ગદર્શન અને પ્રેરણા મળતી રહી છે। સમગ્ર ટ્રસ્ટી મંડળનું સતત અમને જ્યાં પણ જરૂર પડી છે ત્યાં માર્ગદર્શન મળ્યું છે। એની સાથે સાથે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ સાહેબ પરમાર સાહેબનો પણ સતત અમને માર્ગદર્શન મળતું રહ્યું છે। સમગ્ર DO ટીમના પણ અમે ખૂબ આભારી છીએ અને દીકરીઓનું સપનું પૂરું થયું અને અમારું ધાર્યું પરિણામ મળ્યું એનો આનંદ અને ખુશી છે। સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 97 252 061 24 26। તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે।